એટલે આપણે એક સ્ટેપ પહેલા નંબરમાં એમ્બ્યુલન્સ જોઈએ, બરાબર છે. હવે એમ્બ્યુલન્સ મળી જવાથી બચવાની શક્યતા 100% રહેતી નથી. એટલે બીજા નંબરમાં આપણે શું જોઈએ? હોસ્પિટલ જોઈએ, બરાબર. એટલે સમજો કે એ એમ્બ્યુલન્સ એને સારામાં સારી હોસ્પિટલમાં લઈ ગઈ. હવે એને સમજો હોસ્પિટલ મળી પણ ગઈ અને સરસમાં સરસ રૂમ પણ એમને મળી ગયો, બેડ પણ મળી ગયો. આ બધું મળ્યા પછી હવે બોલો એ બચી જાય ખરો? નહીં. એટલે એમ્બ્યુલન્સ મળી તોય બચે એવું નક્કી નહીં. હવે હોસ્પિટલ મળી તોય બચે એ નક્કી નહીં. હવે ત્રીજો સ્ટેપમાં શું આવે? ડોક્ટર મળે. એટલે ડોક્ટર શું કરે? એમ તો પણ તમને મળે. એટલે ડોક્ટર મળવાથી કઈ નહીં. તો ડોક્ટર એટલે શું? ડોક્ટર શું કરે? અચ્છા, ટ્રીટમેન્ટ. એટલે શું થયું કે વ્યક્તિનું એક્સિડન્ટ થયું એનો ઓળખાણવાળા તમે પાછળ હતા, તમે એને એમ્બ્યુલન્સની સગવડ કરી આપી, એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં લઈ ગઈ, હોસ્પિટલમાં એને ડોક્ટર મળ્યા, ડોક્ટરે એને જે ટ્રીટમેન્ટ આપવું હતું એ યોગ્ય ટ્રીટમેન્ટ આપ્યું. ડોક્ટર એ લાઈનના હતા, ડોક્ટરે એમાં માસ્ટરી મેળવેલી હતી અને કોઈ પણ જેનેરિક દવા નહીં પણ એને કંપની બ્રાન્ડેડ કંપનીની દવા ચડાવવામાં આવી, બાટલાઓ લગાડી દીધા, બધું બરાબર છે. હવે બોલે બચે કે નહીં? ધર્મની વિચારણા નહીં કરે, આયુષ્ય નહીં લાવે, આપણે પ્રેક્ટિકલમાં ચાલે, બરાબર છે. હવે મને એમ કહો એનું એક્સિડન્ટ થયું, તમે પાછળ હતા, એમ્બ્યુલન્સની સગવડ થઈ, એને હોસ્પિટલ મળી ગઈ, ડોક્ટર મળી ગયા, ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું. હવે એ વ્યક્તિ બચે કે ન બચે? યોગ્ય ટ્રીટમેન્ટ જ હતું. તમને તો બધા યોગ્ય જ બોલે ને, તમે એટલા બધા પુણ્યશાળી છે. ડોક્ટર યોગ્ય મળ્યો છે, જે લાઈનનો ડોક્ટર જોતો હતો એ લાઈનનો ડોક્ટર મળ્યો છે અને ડોક્ટરે એને ટ્રીટમેન્ટ પણ પરફેક્ટ આપી છે. દવા પણ જેનરિક નથી, દવા પણ બ્રાન્ડેડ કંપની છે, બાટલા લગાડી દીધા છે, સુઈ નાખી દીધી છે, સુઈ પણ અંદર બરોબર નાખી છે. હવે બોલો એ બચે કે ના બચે? આ બાજુ નવું લાગે ક્યાં દામોદર પણ તમને ખબર નહીં, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હવે બોલો આ ત્રણ કન્ડિશન મળ્યા પછી વ્યક્તિ બચે કે ના બચે? પ્રશ્ન તો ખાલી ચાન્સીસ શું આવે? બચવાની શક્યતા છે. કેટલો ઘા ભરણ કેટલો ઘા? જે લાગ્યું છે 4 મહિના હું પ્રવચન કરું, તમારો ઘા કેટલો પડશે? તમને ખબર છે પાણીનું એક ટીપું એક જ પથ્થર પર એક જ જગ્યાએ વારંવાર પડે તો એ પથ્થરમાં તૂટી જાય, કદાચ તિરાડ પડે. પણ મને એમ લાગે 4 મહિના તમારા પર હું વરસું, એક જ જગ્યાએ એક એક ટીપું પડ્યા કરે, બોલો કઈ થાય ખરું? તમારા પાસે તિરાડ પડે પણ તિરાડ પડે ક્યાં? ચલો બિન પ્રેક્ટિકલ આપણે આ વિચારવાનું. એક્સિડન્ટ થયો, હોસ્પિટલ, ડોક્ટર, ટ્રીટમેન્ટ બધું પ્રોપર મળી ગયું. હવે બચવાના ચાન્સીસ બચે ખરો કે ચાન્સ છે? અને જે બોલો છે ઘરમાં નહીં લાવો, ઘરમાં નહીં, આયુષ્ય નહીં, એકદમ પ્રેક્ટિકલ વિચારો. આ તો પ્રેક્ટિકલ ઘટના છે. સમજો કેવુભાઈ નું એક્સિડન્ટ થયું, તમે એમને હોસ્પિટલમાં લઈ ગયા, એમ્બ્યુલન્સ ની પાછળ મોટે નહીં લાવો. એટલે હવે મુદ્દાની વાત આવે. જો હું તમને શું, હોસ્પિટલ મળી ગઈ, એમ્બ્યુલન્સ મળી ગઈ, ડોક્ટર મળી ગયો, દવાઓ મળી ગઈ, બાટલા ચડી ગયા, બધું છે, પણ છતાં એ વ્યક્તિ બચ્યો નહીં. બધું હતું છતાં એ બચ્યો નહીં. તો એનું કારણ શું હોય છે? શું દવાની અસર હોય છે. એટલે બીજાપુરવાળા જાણતા છે, ઝાલાવાડામાં અસર થાય, બીજાપુરમાં અસર ન થાય. એટલે કેવું છે ખબર છે, આપણે સંસારની ઘટનાઓને પણ બહુ પ્રેક્ટિકલ નહીં સમજી શક્યા.
રોગીને બધું મળી ગયું, એક્સિડન્ટ થયું અને બધું મળી ગયું, એમ્બ્યુલન્સ રાઈટ ટાઈમ પર મળી, હોસ્પિટલ રાઈટ ટાઈમ પર મળી, ડૉક્ટર પણ રાઈટ મળ્યો, દવા પણ રાઈટ મળી, પણ હવે એનું શરીર કેવું હતું કે એક બાજુથી દવા અંદર જાય અને બીજી બાજુથી એ શરીર દવા બહાર ફેંકી દે. એટલે એનું શરીર દવાને ઓબ્ઝર્વ નથી કરતું. હવે બોલો એ વ્યક્તિ બચી શકે ખરો? નહીં. તો હવે એમાં દોષ કોનો? એમ્બ્યુલન્સનો દોષ, હોસ્પિટલનો દોષ, ડૉક્ટરનો દોષ, દવાનો દોષ? દોષ છે, દોષ છે. પોતાનો પોતે તો ઈચ્છે છે કે હું સારો થઈ જાઉં, તો દોષ છે એનો શરીર, એનો શરીર એ પોતે ઈચ્છે છે કે હું ઠીક થઈ જાઉં, એ પોતે ઈચ્છે છે કે હું સારું થઈ જાઉં, પણ એનું જે શરીર છે એ દવાનો અભાવ નથી કરતું. દવા અંદર જાય છે પણ બીજા છેડેથી દવા બહાર ફેંકી દે છે. એવી જ રીતે આપણે વિચારીએ કે આપણને હોસ્પિટલ પણ મળી, આપણને એમ્બ્યુલન્સ પણ મળી, આપણને ડૉક્ટર પણ મળ્યા, આપણને સારામાં સારી દવાઓની ટ્રીટમેન્ટ પણ મળી, અને છતાંય આપણને અસર નથી. ઉપરભાઈ તમને કંચનગીરીમાં ફ્લેટ મળ્યો અને દામોદરવાડીના આદિનાથ મળ્યા, એક બાજુ શાંતિનાથ મળ્યા, કોઈ જીવનમાં શાંતિ નથી અને સત્પુજે પર જવાની ઈચ્છા નથી અને અણશન કરી દેવાની ભાવના થતી નથી. તો આટલું બધું આપણને મળ્યું, તો હવે ખૂટે છે ક્યાં? રસમરતિ, યોગસાર, યોગ ગ્રંથ, જેટલા બધા આ શાસ્ત્રો છે એ બધા ગોળી સ્વરૂપે છે, ટ્રીટમેન્ટ સ્વરૂપે છે. જેટલા સાધુ સાથે ભગત છે એ બધા ડૉક્ટર સ્વરૂપે છે. જીશાસનના આ જે સંતો છે, ઉપાસકો છે, આંબેશાળા જે દેરાસર છે એ બધું હોસ્પિટલ સ્વરૂપ છે. અને તમે અહીંયા આવો છો એ તમને જે લઈ આવે છે, પહેલી વાર જે તમને ચડાવનાર છે એ માતા પિતા છે, એ બધા તમારા કલ્યાણ મિત્ર છે, એ બધા એમ્બ્યુલન્સ છે. એમ્બ્યુલન્સ મળી, તમને હોસ્પિટલો મળી, તમને ડૉક્ટરો મળ્યા, તમને દવાઓ મળી, અને છતાંય આપણે હજી સુધી નિરોગી ન થયા. હજી સુધી નિરોગી એટલે હજી સુધી આપણે સિદ્ધ ન બન્યા, અને સિદ્ધ ન બન્યા ત્યાં સુધી આપણે સંત ન બન્યા, સંત ન બન્યા ત્યાં સુધી આપણે સજ્જન પણ ન બન્યા. તો આ બધું કેમ થયું? કાલે જ આપણે જોયું એક દારૂડિયો એ રાતના 12 વાગે એક ઉપાશ્રમમાં જાય અને એ સંત બની જાય, નજદીકના ભવમાં એ મોક્ષમાં વયો જાય, અને આપણા માટે ગ્રંથ લખે અને ગ્રંથમાં ચેલેન્જ કરે કે આ ગ્રંથ વાંચ્યા પછી પણ જેને વૈરાગ્ય ન થાય એનો સંસાર બહુ બાકી છે. કોણ લખે? એક દારૂડિયો આપણા માટે લખે. અરે વાત એટલે આ વાત તમારા માટે નથી, મારા માટે, કેમ કે તમે જેમ સંસારમાં છો હું પણ આ સંસારમાં છું. મારે કેટલો છે કે તમે હજી નાની કક્ષાની સાધનામાં છો, હું મોટી કક્ષાની સાધનામાં છું, પણ આપણે બંને છે તો સાધન. હું પણ કંઈ સિદ્ધ નથી ગયો અને તમે પણ સિદ્ધ ન થયા. તો આટલી બધી પ્રાપ્તિ થયા પછી હવે ખૂટે છે કે આપણે સિદ્ધિ તપ કરી લીધા, આપણે માસ્કમણ થઈ ગયા, આપણે ઉજ્જૈન થઈ ગયા, આપણે પ્રભુની પ્રતિષ્ઠા કરી દીધી, આપણને પ્રભુને જલ પ્રતિષ્ઠિત કરી દીધા, આપણે પ્રભુની પ્રતિમા બનાવી દીધી. આટલું બધું કર્યા પછી હજી ખૂટે છે કે? પંડિતજી શું ત્યારે વિચાર કર્યો? તમે તો કેટલા ભાવથી બધાને પીરસો છો એકાદશામાં. પેલો ના પાડે તો કે લે, મને કોઈ ભાવ નથી આપતા. તમને જોઈને તો બીજાને થાય શું નિલેશભાઈની ભક્તિ છે. લો આવી દ્રવ્ય ભક્તિ ક્યારે? હા, ભાઈને બહુ ઉતાવળ છે કે તમે સિદ્ધ બનો ને તો દેવતાઓ ધનની પુષ્ટિ કરે, એ ધનની પુષ્ટિ કરે. બોલો આ બધું મળ્યા પછી પ્રશ્ન ખાલી એટલો ખૂટે છે, એ જે ખૂટે છે એની જ વાત મેં તમને આપણે કરી કે આપણી પાત્રતામાં ક્યાંક કચાશ છે. ચંડક વશી જેવા માટે પ્રભુ સામે થઈ જાય અને પાછા લોકો ના પાડે, જાશોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેરી લો એક નાગ નિકટ છે. આટલું પ્રભુને કહેવા છતાં
પ્રભુ સામે ચાલીને એ છંડકૌશિકને પ્રતિબોધ આપવા માટે જાય. માત્ર પ્રતિબોધ આપે એટલું જ નહીં, પણ એ અનશન સ્વીકારે ત્યારે પ્રભુ ત્યાં બાજુમાં ઊભા રહે કે એની સમાધિ ક્યાંય ડેમેજ ન થાય. અને પ્રભુ ધ્યાન આપવા માટે કોણ ઊભું છે? પ્રભુ ઊભું છે. આપણે તો એકલાતા માટે ધ્યાન રાખવા માટે રાકેશભાઈ ઊભા હોય, પણ ત્યાં છંડકૌશિક માટે પ્રભુ ઊભો છે. એટલે વિચાર કરો કે કેટલી એ છંડકૌશિકની પ્રાપ્તતા હશે. એને મનુષ્ય ભાવ નથી મળ્યો, એને પ્રભુના વચન નથી મળ્યા, એને પૂજા સેવા ન મળી, આ કાંઈ ન મળ્યું, જંગલ મળ્યું, ઉપાસના ન મળ્યા, દેરાસર ન મળ્યા, છતાંય એની પાત્રતા કેટલી ક્રોસ કક્ષાની હતી કે પ્રભુએ સામેથી આવવું પડ્યું. અને આપણે પ્રભુ પાસે વારંવાર જઈએ, પ્રભુ આપણને મળે, ગુરુ આપણને મળે, અને છતાંય આપણું ઠેકાણું નથી પડતું, તો ખોટે જગ્યાએ વિચાર કર્યા આવ્યો. અને તમને કહું, તમને રસ એમાં, તમે માંગો ને કોઈ આપી દે અને કોઈ આપવા માટે મજબૂર થઈ જાય. બે વિકલ્પ છે. એક તમે માંગો અને તમને મળી જાય, અને એક એવું હોય કે તમારી પાત્રતા, તમારું પુણ્ય એટલું બધું એક્સ્ટ્રીમ લેવલનું હોય કે પેલો આપવા માટે મજબૂર થઈ જાય. ન આપવું હોય છતાં એને આપવું પડે, કેમ કે તમારું પુણ્ય કામ કરતું હોય. અને એક જગ્યાએ એવું છે કે તમે માંગો તો મળી તો જાય ખરું, પણ તમારે માંગવા માટેનો પુરુષાર્થ કરવો પડે. એટલે તમે માંગો અને મળે. અને એક એવું હોય કે તમે માંગો નહીં, પણ પેલો આપવા માટે મજબૂર થઈ જાય. તમને આનંદ છે જોઈએ છે, આવો ને કરવું છે, આવો. એટલે એના માટે આપણે પાત્રતા પર ધ્યાન આપવું. અત્યાર સુધી માત્ર આપણે પ્રાપ્તિ પર ધ્યાન આપીએ. આપણે એમ વિચારીએ છીએ પરમાત્મા એવા મળવા જોઈએ કે ભાવો વધી છે. હું એમ કહું છું કે આપણા ભાવો જ એવા આવવા જોઈએ કે પરમાત્મા આપણને એવા જ મળે. આપણે એમ વિચારીએ છીએ સામગ્રી એવી હોવી જોઈએ કે ભાવો આવે છે. આપણે એમ વિચારીએ છીએ કે પ્રવચન એવું મળવું જોઈએ કે 1 કલાક ક્યાં પસાર થઈ જાય. પણ હું કહું છું કે આપણા અંદરની પાત્રતા જેવી હોય છે કે બોલવા વાળો ગમે તે હોય, પણ આપણે જ્યારે પણ પ્રભુના વચન સંભળાય આપણે આનંદ 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 થઈ જાય. અને એ પ્રભુના એક એક વચન આપણા કર્મોના ભૂક્કા કરી નાખે. એટલે આપનાર કોણ છે, દેનાર કોણ છે, શું મળે છે એ નહીં, પણ આપણી પાત્રતાને જ આપણે એટલી ઊંચી ઉચકાઈ દઈએ કે નાનાનું નિમિત્ત પણ આપણને તારી છે. પણ પાત્રતા જ્યાં સુધી ઉચ્ચ કક્ષાની નહીં હોય ત્યાં મોટામાં મોટા આલંબનો પણ આપણને મળી જશે, તોય આપણું ઠેકાણું પડે એવી કોઈ શક્યતા નથી. પણ પાત્રતા જો ટોચ કક્ષાની હશે તો નાનકડું નિમિત્ત પણ આપણા જીવનના ક્ષેત્રે અદ્ભુત પરિવર્તન લાવી શકશે. તો આ લલિત વિસ્તરા ગ્રંથ આમ તો ગમે તેવો ઉપદેશ આપવાનો જોઈએ અને ગમે તેને ઉપદેશ આપવાનો જોઈએ. શાસ્ત્રકારો લખે છે ઉપદેશના દાતા યાદૃત પ્રાકૃષ્ય, એટલે ગમે તેવાનો ઉપદેશ આપવો ન જોઈએ એવો શાસ્ત્રકારો લખે. અને છતાંય તમને આ અમોલ ગ્રંથ, અદ્ભુત ગ્રંથ તમને મળે કે જે ગ્રંથથી સિદ્ધર્ષિ ગણી જેવા પ્રતિપોધ પણ હોય, જે ગ્રંથમાં ચૈત્યવંદનના સૂત્રો એટલે કે ગણધર ભગવંતોએ રચેલા સૂત્રોની વિવરણ લખ્યું હોય, જેને લખનાર વિવરણ લખનાર પોતે ભગવાન હરિભદ્ર શ્રીમાન હોય. આવું ઉત્તમ ટ્રીટમેન્ટ, આવું ઉત્તમ ગોળીઓ આપણને મળે છે, તો એ ગોળી માટે આપણી પાત્રતા છે ખરી? તમને એક બહુ નાનકડો પ્રસંગ. બે મહાત્મા હતા, ગોચરી ગયા, અને આ તમને ઘટના સ્થળ સાથે કીધું. અમદાવાદનું ઉસ્માનપુરામાં ઉપાશ્રય, અને ઉસ્માનપુરામાં ઉપાશ્રય એક મોટું ગ્રુપ રોકાયેલું હતું, સાધુ ભગવંતો. અને બપોરના સમય એમાંથી બે મહાત્માઓ એક ઠેકાણે પહોંચી જાય. એક બિલ્ડિંગમાંથી પહોંચી નીકળ્યા પછી એ બીજી જગ્યાએ પહોંચી જાય અને એક ઘરમાં પ્રવેશ થાય. ધર્મલા એક સુશાવિકા બેન સામે ઉભા અને એક વિનંતી કરે, પધારો સાહેબ, લાભ આપો. બધા ધર્મની વિનંતી કરે, રોટલી, શાક, દાળ, ભાત, આ તે. મને રોટલી રૂકી હતી એટલે શ્રાવિકા એમ કે સાહેબ રૂકી રોટલીનો ખર્ચ છે કે ચોપડેલી? અને મહાત્માએ કીધું કે ચોપડીને વાંધો નહીં, ચાલશે. અને શ્રાવિકા એક વરડી લે છે અને ચોપડવા જાય છે, ત્યાં વિચારે છે કે નહીં ચાલે, આ નહીં ચાલે. પેલા મહાત્મા કે કેમ, એમાં શું વાંધો છે? ગીત છે ને ચોપડી દો. ના સાહેબ, આ તો ડાટા છે કે અમારા માટે છે, આપણે તો ઘણી બધી સાધના કરવાની છે, ઘરે બનેલું ઘી છે સાહેબ એ આપણને આપે. અને ઘરની પરિસ્થિતિ જોતા મહાત્માઓને ખ્યાલ આવી ગયો કે ઘર સાધારણનું છે અને છતાંય ભાવો બહુ ઊંચે છે. એટલે બેને ઘરનું બનેલું ઘી અને એ ઘીથી ઉદારતાપૂર્વક પેલી એક રોટલી ચોપડી અને એક જ રોટલી મહાત્મા કીધું, એક જ, વધારે નહીં લેતા, એકનો જ કપ છે, એક જ વરાજો. અને એક રોટલી વળી અને વળ્યા પછી મહાત્માએ એમ તો બધું અમે સાથે જ રાખીએ છીએ,
રોટલી હોય, થેપલા હોય, ભાખરી હોય, પરોઠા હોય, જે હોય બધું એક સાથે એક જ જગ્યા હોય, પણ છતાંય મહાત્માએ એ રોટલી બોલી તો કરી, પણ એ રોટલી ઉચકીને પાત્રામાં એક સાઈડમાં મૂકી દીધી. અને એક સાઈડમાં મૂક્યા પછી બધી ગોચરી જ્યારે પટી ગઈ, બંને મહાત્મા પાસે આવ્યા. ગુરુ ભગવંતને ગોચરી બતાવી, બધાને વિનંતી કરી, બધા ગોચરી પણ આવી ગઈ. એક પછી એક વાતમાં બધા ગોચરી માંડીમાં જવા લાગ્યા. અને ત્યાં પહેલા મહાત્માએ આચાર્ય ભગવંત કે જે વડીલ હતા એમને વિનંતી કરી કે સાહેબ મારી એક વિનંતી છે. અને આચાર્ય ભગવંતે કીધું બહુ તો વિનંતી શું છે? કે સાહેબ એવું છે ને, આજે હું ગોચરી જઈ આવ્યો, આપને ખબર છે, આપણે ગોચરી પણ મેં બતાવી દીધી. આ મારું પાત્ર છે, આમાં સાહેબ બધી રોટલીઓ છે, થેપલા છે, એમાં મને કઈ વાંધો નહીં. સાહેબ આ એક રોટલી મેં સાઈડમાં મૂકેલી છે, મારી ખાલી વિનંતી એટલી છે કે આ રોટલી મારા પાત્રામાં ન આવે. એટલે હું વાપરવા બેસું ત્યારે સાહેબ મારી વિનંતી ખાલી એટલી છે કે આ રોટલી મારા પાત્રામાં ન આવે. બાકી આપને જેને યોગ્ય લાગે, જેના પાત્રામાં જાય, મને કંઈ વાંધો નથી. બીજી જે પણ વસ્તુ મારા પાત્રામાં આવે મને કંઈ વાંધો નથી, પણ મારી એક જ વિનંતી આપને છે કે મારા પાત્રામાં ઓરીને લાવેલો આ રોટલી અને એ રોટલી મારા પાત્રામાં ન આવે એવી મારે આપને વિનંતી છે. અને ગુરુમાજે કીધું ઠીક છે, બાબત સામાન્ય હતી. એટલે ગુરુમાજે કીધું ઠીક છે, તારા પાત્રમાં આ રોટલી ના આવે. અને ગુરુમાજે ગોચરી વેચનાર મહાત્માઓને ઈશારો કરી દીધો કે ભાઈ આ રોટલી એના પાત્રમાં ન જવી. અને મહાત્માઓ સમજી ગયા, બધાને ગોચરી વેચવામાં આવી, બધા ગોચરી વાપરી પણ લીધી, ઊભા પણ થઈ ગયા. ગુરુમાજે મહાત્માને સાંજે બોલાવ્યા કે આજે તમે સવારે વિનંતી કરી કે રોટલી તમારા પાત્રામાં ન આવી જોઈએ. મને એનો કોઈ ખ્યાલ ના આવ્યો. રોટલી બધી એક સરખી જ હતી. રોટલી આપણા માટે તો કંઈ ફરક છે પણ નહીં. જાડી હોય, પાતળી હોય, ગુજરાતીની હોય, મારવાડીની હોય કે કચ્છીની હોય, આપણા માટે રોટલી રોટલી છે. સંયમજીઓ સ્વીકારી લીધું છે. તમે આટલા બધા આરાધક છો, પણ છતાંય તમારી આ વિનંતીનો મને કંઈ ખ્યાલ ના આવ્યો. એ રોટલી માટે તમે ના કેમ પાડી કે સાહેબ આ રોટલી મારા પાત્રામાં ના આવે? એનું કારણ બોલે શું જવાબ આપે? અતુલભાઈ શું એને રોટલી માટે ના કેમ પાડી? રોટલી તો રોટલી જ ઘરના ઘીની ચોરવેલી તો રાગ આપી છે. મહાત્માની એવી રક્ષા તો રાખતી નથી. તો મહાત્માએ ના કેમ પાડી? જીતુભાઈ મોદી ના એવું પણ બોલો, તમને કઈ બેસે દેવીભાઈ શું ખાઈ ન શકતો મારે હે એ ખાઈ ન શકતા અને મારે એ ખાઈ ન શકતા અને મારે ખાવાનું ના એમનો ભાવ શું કર્યો? આગળની અંદર જે વાપરે બીજા ભાવ એટલે મહાત્મા જે વાપરે એમની બી એમ કે બીજા ભાવ તો ઓછા ભાવ આવે તો સારું છે. આ રીતે એમ તમારા ભાવ બહુ ઓછા હોય. એટલે સાહેબ મહારાજનો ઊંચા ભાવ બીજાના આવે ના ના ઓછા ભાવ આવે. શું વાત છે? અહીંયા આટલા બધા મહાત્મા આવી ગયા, આપણા તો બધા કેવલ ગયા આ નેટવર્ક આજે બંધ છે. બહુ મહત્વની વાત એ મહાત્માએ ગુરુને કીધી. ગુરુએ પ્રશ્ન કર્યો કે રોટલી રોટલી છે અને એ રોટલીમાં તને તકલીફ શું હતી? અને આજ સુધી તે ક્યારે આવી ડિમાન્ડ કરી નહીં કે મારે આ રોટલી અલગ જોઈએ કે આમ જોઈએ કે પેલું જોઈએ. આટલી બધી સારી સરસ મજાની તું સાધના કરે અને આજે આ તે વાત મૂકી મને કંઈ સમજ ન પડી, એનું કારણ શું? અને પછી માત્ર વાત કરી કે જો સાહેબ અમે ગયા હતા, ગોચરી બધી આવી, એ બેનનું ઘર સાધાર્મિક હતું, પણ એ બેનના જે ભાવો હતા એ સાહેબ અદભુત હતા. અને જે ભાવ સાથે સાહેબ એને અમને કીધું કે દાદાગી તમારે ન ચાલે, તમારે આટલી બધી સાધના કરવાની હોય. એટલે સાહેબ સાધાર્મિક હોવા છતાં પોતાના ઘરે બનેલું ઘી અને ઘીથી રોટલી ચોપડીને અમને આપી. અને ત્યારે મને એમ લાગ્યું કે આ બેન જે ભાવ સાથે વરાવે છે, એ જે સંયમને જોઈને વરાવે છે, એવું સંયમ, એવી પાત્રતા કદાચ મારામાં નથી. એટલે મને એમ લાગ્યું કે આ પાત્ર એટલે આ ગોચરી મળવા છતાં પણ એના લાયક હું નથી.
એ રોટલી ઘીથી ચોપેલી રોટલીને હું વાપરી શકું અને ઘરના બનાવેલી કેરી અને બેનના જે ભાવો એવી પાત્રતા એવું સંયમ જીવન મને સાહેબ મારામાં નથી દેખાતું. એટલે મેં આપને વિનંતી કરી હતી કે એ રોટલી મારા પાત્રમાં ન આવવી જોઈએ, કેમ કે બીજા મહાત્માનું સંયમ જીવન કેવું હોય મને ખબર નથી, પણ એ જ્યારે હું પોતે મળતો હતો અને બેનના જે ભાવો હતા એ જોઈને મને એમ લાગ્યું કે એ ભાવ જ્યારે તે વરાવે છે, જે સંયમની અપેક્ષા રાખીને એ વરાવે છે, જે સંયમીને જોઈને એ વરાવે છે, એવું સંયમ એવી કદાચ પાત્રતા મને મારામાં ન દેખાઈ. એટલે કૃપાજ મેં તમને વિનંતી કરી કે આ રોટલી મારા પાત્રમાં ન. બોલો આપણે આવું ક્યારે વિચાર્યું? આપણે ગામડે ત્યાં ત્યારે કાંઈ નહોતું અને પ્રભુએ એટલા જ વરસાવ્યું. જ્યારે પ્રભુને જોઈને એમ ફરિયાદ કરી કે પ્રભુ તે આટલું બધું આપી દીધું, પણ મારી પાત્રતા સામે તું જોઈને આપજે. કદાચ તું આટલું બધું આપે અને પછી હું ભોગ શોકમાં ભયો જાઉં, હું તને ભૂલી જાઉં, હું પદાર્થમાં રમી જાઉં, એવું પ્રભુ ન બને. માટે એટલું બધું મને નહીં આપો કે મારી પાત્રતા ક્યાંક ખોવાઈ જાય. એવી વિનંતી કરનાર છે. વિધુભાઈ આવી વિનંતી ક્યારે કરો? ના, કોઈ ના કરે એવું નહીં. તમને કહું, સુરતમાં એક વ્યક્તિ અને એની ઇન્કમ એટલે તમે વિચારી નો એટલો એનો પુણ્યનો વિસ્ફોટ થતો હતો. જ્યાં હાથ નાખે ત્યાં સક્સેસ મળે, જ્યાં હાથ નાખે જે જમીન લે એ જમીનના ભાવો વધી જાય. પોતે બિલ્ડર હતો એટલે જમીન લીધા કરે અને બનાવ્યા કરે, લીધા કરે અને બનાવ્યા કરે, અને એટલો બધો પુણ્યનો વિસ્ફોટ કે ગમે તે જગ્યાએ હાથ નાખે અને સપોર્ટ આપનારા પણ અલગ મળી જાય. અને ઉપાસોએ જવાનું નહીં, દેરાસર જવાનું નહીં, મહાત્માના સંપર્કમાં રહેવાનું નહીં. હાવ નાસ્તિક વ્યક્તિ, બસ ખાલી બસ ભોગ શોખ અને ભોગમાં જ રચ્યો પચ્યો એવો એ વ્યક્તિ. અને એક દિવસ પોતાના પિતાને પ્રવચનમાં મૂકવા કર્યો. પોતાના પિતા ધાર્મિક અને પિતાની ઉદારતા પણ એટલા હતી. પિતાને ગાડીમાં મૂકવા જાય અને ગાડી આમ સમજો ને અહીંયા મૂકે ને, ગાડી ત્યાંથી જ રિવર્સ લઈને પોતે બહાર, પોતે ક્યારેક અંદર ઉપાસનામાં પગ ન મૂકે. એકવાર પિતાને લેવા માટે ગાડી લઈને આવે અને હજી પ્રવચન ચાલતું હતું 5-7 મિનિટ, અને એને એમ થયું કે હવે બહાર બેઠો બેઠો શું કરું, અને એમને લાગ્યું કે ટાઈમ થઈ ગયો, પ્રવચન કેમ પૂરું ન થયું. એટલે એ દિવસે કારણ પસાર ઉપાસનામાં આવ્યો અને ઉપાસનામાં પ્રવચન ચાલતું હતું અને પ્રવચનમાં હિંસાની વાત ચાલતી હતી કે આટલી બધી હિંસાના ધંધાઓ આપણે કરાય નહીં. અને એ શબ્દોના કાનમાં પડ્યા કે હિંસાના ધંધા એક શ્રાવકને કરાય નહીં. અને ઇન્કમની એક્સ્ટ્રીમ લેવલ પર બેસેલો એક વ્યક્તિ એ શબ્દો ખાલી એને સાંભળ્યા કે શ્રાવક કોને કહેવાય, કે હિંસાના ધંધા, હિંસાના વેપાર જેમાં પુષ્કળ હિંસા થતી હોય એવો વેપાર, એવો ધંધો, એવી પ્રવૃત્તિ શ્રાવકને ન કરાય. માત્ર એ શબ્દો એને સાંભળ્યા અને એ શબ્દો એને અસર કરી. પિતાને લઈને ઘરે તો ગયો, પણ આજે સાંજે પહેલી વાર ઉપાસનાએ મહાત્માને પાસે મળવા રાત્રિનો સમય, અને મહાત્માને મથેણ મંડાવી પણ એનું કાંઈ નહીં, એનું કાંઈ નોલેજ જ નહીં. સીધો મહાત્મા પાસે બેઠો અને મહાત્માને કહે કે સાહેબ તમે આજે કંઈ પ્રવચનમાં કહેતા હતા કે શ્રાવક કોને કહેવાય, કંઈ હિંસાના ધંધા કરે નહીં એને શ્રાવક કહેવાય. તો સાહેબ મારો તો બિલ્ડિંગનો ધંધો છે, એક પછી એક બિલ્ડિંગ બને છે, અને સાહેબ પ્રભુની કૃપાથી એટલે જ મને મળ્યું છે, પણ આજ સુધી હું ઘરે ઉપાસનામાં ગયો નથી, કોઈ મહાત્મા પાસે બેઠો નથી. આજે તમે પહેલા મહાત્મા છો જેની પાસે હું બેઠો છું અને ઉપાસનામાં પગ મૂક્યો છે, એ પણ સવારમાં ઘટના બની એના માટે. અને મહાત્માએ કીધું કે ભલે તું ન માનતો હોય, પણ શાસ્ત્રકારો એમ લખે છે અને પ્રભુની આ જ વાત છે, હિંસાનો ધંધો શ્રાવકથી કરાય નહીં. મને બિલ્ડિંગ બનાવી એમાં તો કેટલી બધી હિંસા છે. તમને શું લાગી દીધું એ શ્રાવકે શું કર્યું? હજી તો શ્રાવક પણ નથી, નાસ્તિક છે, દેરાસર પણ ન જાય એવો એ વ્યક્તિ. અને ગુરુના વચન પર શ્રદ્ધા, અને તમે માનો નહીં, બીજા દિવસથી શું કર્યું ખબર? બિલ્ડિંગ બનાવવાનું બંધ. ખાલી જગ્યા લે, જગ્યા બીજાને આપી દે અને એને કે તારે બિલ્ડિંગ બનાવવી જોઈએ, કરવું હોય તારું, મારું આમાં કાંઈ નહીં, પણ તું બિલ્ડિંગ બનાવશે. બિલ્ડિંગ બનાવ્યા પછી આમાં 10, 12, 15 ફ્લેટ જે પણ હશે, જે કન્ડિશન એ પ્રમાણે મારા ફ્લેટ રહેશે. પણ જગ્યામાં તારે શું કરવું, શું ન કરવું, મારે કંઈ લેવા દેવા નહીં. જગ્યા લીધી, જગ્યા આપી દીધી. આજે પણ એ વ્યક્તિ અમદાવાદમાં છે અને મસ્તીથી જીવે છે. અને તમને કહું, એટલું બધું જીવન પરિવર્તન થઈ ગયું, એટલું બધું જીવન પરિવર્તન કે 12-2 વાગ્યા સુધી તો એ ફોન ઉચકતા નથી. એને કોઈને વેપારની પણ વાત કરવી હોય તો એના માટે માત્ર 2 કલાક એને ફોન ચાલુ રાખ્યા છે, 2 થી 4. એના સિવાય એનો ફોન ઉચકાય નહીં. ગમે તેનો ફોન, ગમે તેટલાનો ફોન, કરોડોના સોદા ચાલતા હોય તો ફિક્સ જ છે, 2 ની 4 વચ્ચે થશે તો થશે, એના પછી ફોન ઉચકે નહીં.
પ્રતિક્રમણ જોયા પ્રભુની સેવા પૂજાનો તમે જોયો શુભ ભાવથી કરે આમ રોજ નવી પૂજાની જોડ પહેરીને એ પ્રભુના દરબારે જાય અને પુષ્પો અને ફળ લેવી જો જોયા હોય તો આમ આપણે ગાંડા થઈ જાય શુભ પ્રભુની ભક્તિ કરે અને પાછી ઉદારતા કે જે પૂજાની જોડ આજે પહેરી હોય એ બીજા દિવસે તરત સાધર્મિકને આપે જીતો ભાઈ એને આપણે શું ગાંડો છે આપણે કદાચ એને ગાંડાનું સર્ટિફિકેટ આપશું પણ પરમાત્મા એને ડાયાના સર્ટિફિકેટ આપ્યા વગર રહેશે. ખાલી એક વચન સાંભળે આપણે રોજ સાંભળીએ હું કહું છું આ છે પ્રાપ્તિ અને પાત્રતામાં ફરક. આપણને પ્રાપ્તિ મળી ગઈ છે પણ આપણી પાસે પાત્રતા અને પેલા પાસે કદાચ હું ઓન ધ એજ ઓફ 45 સુધી એ દેરાસર અને ઉપાસના પગથિયા ન ચડ્યો એવો વ્યક્તિ અને 45 પછી દેરાસર અને ઉપાસના પગથિયા ચડે આજે જીવન જો એવું પરિવર્તન કરી નાખ્યું કે આપણે વિચારી ન શકીએ. અને એના માટે સંતમાં એક લેવલ છે કે એની પાસે કોઈ સાધન નહીં જાય એને ખાલી આપે નહીં એને નવડાવી નહીં. અને ત્યાં દેરાસરમાં એ સંઘમાં વોચમેનથી લઈને બધાને એની ઉદારતાના એટલા બધા વખાણો થાય એના વ્યક્તિત્વના એટલા બધા વખાણો થાય અને આવે ત્યારે તમને લાગે પણ નહીં કે એ વ્યક્તિ એકદમ સરળતાથી નીકળી જાય કોની જોડે બોલવું નહીં કોઈ ખટપટ નહીં એકદમ સરળતાથી આવે અને સરળતાથી નીકળી જાય. ઇનફેક્ટ ત્યાં સુધી કહું કે એકવાર તો એક ઘટના પડી ને એક વોચમેનને સાધર્મિક બહાર આવ્યા છે અને સાધર્મિક વેચાને પૂછ્યો છે કંઈક મદદ અને વોચમેનને એના પર નજર પડી અને વોચમેને કીધું કે તમારે કંઈક જરૂરિયાત હોય કે હા મારે આવી કે તમે બીજે ક્યાંય જાણવું 2 મિનિટ બેસો હમણાં એક ભાઈ આવશે હું વિચારો કરીશ મારું નામ આપ કંઈ નહીં આપતા ખાલી એને તમે વાત કરજો અને જે એમ કે ફોલો કરી લેજો બસ એની સામે કોઈ આર્ગ્યુમેન્ટ ના નચક કંઈ નહીં કરતું. એટલે બેન કે ઠીક છે અને ભાઈ આયા ગાડીમાંથી ઉતર્યા અને આપણે એને વાત તમે નહીં માનો એ ભાઈએ શું કર્યું ખબર એને કીધું તમે મારી ગાડીમાં બેસી જાઓ બહાર નહીં બેસો ગાડીમાં જ બેસવાનું અને મને 15 થી 20 મિનિટ જેટલો સમય લાગશે પણ તમારું કામ પતી જશે. એક સાધર્મિકને પણ પોતાની ગાડીમાં બેસાડવા રહેવું એટલે એટલી ઉદારતા એટલે આપણે ઘણીવાર એમ કલ્પના કરતા હોઈએ કે આવું તો આ સંસારમાં બની શકે નહીં આવું હવેના કાળમાં બની શકે નહીં આવું કંઈ હોતું હશે આવું કોઈ કરતો હશે એટલે આવું કહીને કે આવું વિચારીને આશાદા નહીં કરતા કેમ કે કયો જીવ કયા વખતે કયા ભાવમાં રમતો હોય આપણે કોઈને ખબર ન પડી શકે. એટલે આપણા પક્ષે ખાલી આપણે ડિસિઝન આપવાનું રહે કે સાહેબ મારામાં એવા ભાવ નથી કે હું આવું નથી પણ જગતમાં એવું કોઈ નથી આવી કરુણા કે આવું વિચાર ક્યારે કરતો નહીં કેમ કે જગતમાં જે જીવો છે એમાં એકથી એક અવ્વલ કક્ષાની વેરાયટી છે આપણે કલ્પનાના પણ નથી. આજને વિશેષ વાત એ કે કાલનું આપણું પ્રવચન ક્રિસેન્ટ હોરિઝોનમાં રાખ્યું છે